એટલે સ્વાર્થ પૂરો થયો એટલે સંબંધો ઘણા છીછરા થતા જાય છે. That these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, લક્ઝરી એન્ડ બ્રાન્ડ્સ એન્ડ લાઈફસ્ટાઈલ ને બધું, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે 21મી સદીની. અને આપણી સદીમાં ભણેલા લોકોએ સમાજને વધારે નુકસાન કર્યું છે અભણ કરતા. તમે એનાલાઇઝ કરજો. અભણ માણસ ચોરી કરે એટલે 50,000 રૂપિયાની કરે, 2-5 લાખની કદાચ કરે. ભણેલો માણસ ચોરી કરે એટલે 1 લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે. અને બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, અભણ નથી બનાવતા. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે, અભણ નથી બનાવતા. They are graduates, postgraduates and PhDs from some of the finest universities of the world. જે વૈજ્ઞાનિકો 18 કલાક લેબોરેટરીમાં કામ કરીને માણસ જાતને કેવી જલ્દી સાફ કરી નાખવી, એના જે શસ્ત્રો બનાવે છે ને, બહુ જ ભણેલા લોકો છે. અને ઘણા દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઝમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી કર્યું છે. પણ એ ભણ્યો, શિક્ષણ પ્રાપ્ત કર્યું, પણ એને સંસ્કાર નથી, એને દિશા નથી. એની પાસે સ્પીડ છે પણ ડિરેક્શન નથી.